મોડાસામાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો ચાલુ। ઘરફોડ ચોરીનો બીજો બનાવ બન્યો। સિનિયર પત્રકાર અહેમદ ઉલ્લાના ઘરમાં ચોરીનો બનાવ। ગઈકાલે મોડાસાના ગાંધીવાડામાં પરોઢીએ કોઈક ચોર ઈસમોએ 70,000 રૂપિયાની રોકડ મત્તાની ચોરી કર્યાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાઈ છે। જ્યારે આજે મોડાસા ધનસુરા માર્ગ ઉપર આવેલા પહાડપુર જવાના માર્ગ શાહીનબાગ સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે બંધ મકાનમાં ચોરી થતાં સોના ચાંદીના દાગીના તસ્કરો ચોરી કરી ગયા છે, જે અંગે ઘર માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે। શાહીનબાગમાં ઘર માલિક નીચે સૂઈ રહ્યા હતા, જ્યારે તેમના પુત્ર મુંબઈ ગયા હોય તે મકાન ઉપરનું મકાન બંધ હોય તેનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ સોનાના હારનો સેટ તથા અન્ય સોનાની આઇટમોની ચોરી કરી લાખો રૂપિયાનું સોનું ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે। ગામમાં થતી ઘરફોડ ચોરીઓમાં જાણભેદુ ઈસમો હોવાની લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે। આ અંગે મોડાસા ટાઉન પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે।